સુરતના સાયણ ખાતે રહેતા ભાઈને મળવા ઓરિસ્સાના ગંજામથી સુરત આવેલા યુવાનને વરાછા પોલીસે વરાછા અશોકનગર રેલવે ટ્રેક પાસેથી 6.424 કિલોગ્રામ ગાંજા સાથે ઝડપી લીધો હતો. પકડાયેલ યુવાન પેમેન્ટની રાહ જોતો હતો અને પકડાઈ ગયો હતો. આ અંગે ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે સુરત પોલીસ દ્વારા સે નો ટુ ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત નશીલા પદાર્થોનું વેચાણ કરતા અને સેવન કરતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે વરાછા પોલીસે અશોકનગર રેલવે ટ્રેક પાસેથી ઉડિયા યુવાનને 6.424 કિલો ગાંજા સાથે ઝડપી પાડ્યો હતો. બાતમીના આધારે વરાછા પોલીસે ગત સાંજે અશોકનગર રેલવે ટ્રેક પાસે જગન્નાથ મંદિર પાસેથી બિક્રમા ઉર્ફે સીલુ પૃથ્વી સિધર સ્વાઈને ₹64,240ની મત્તાના 6 કિલો 424 ગ્રામ ગાંજા સાથે ઝડપી લીધો હતો. પોલીસે તેની પાસેથી મોબાઈલ ફોન, રોકડા ₹70, થેલો વગેરે મળી કુલ ₹69,130નો મુદ્દામાલ કબજે કરી તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેનો ભાઈ વિક્રમા સાયણ ખાતે રહે છે અને તેને મળવા તે 4 દિવસ અગાઉ વતનથી સુરત આવ્યો હતો. તે સુરત આવતો હતો ત્યારે હમવતની બિમલ ઉર્ફે સાનોસ્વાઈએ ગાંજાનો જથ્થો ગુરુને ડિલિવરી માટે આપવામાં આવ્યો હતો. બિમલે ગુરુને પેમેન્ટ માટે QR કોડ મોકલી પેમેન્ટ આપ્યા બાદ જ ગાંજાની ડિલિવરી આપવાનું કહ્યું હોય. વિક્રમાએ ગુરુને પેમેન્ટ માટે QR કોડ મોકલ્યો હતો અને તેના પેમેન્ટની રાહ જોતો ઊભો હતો. ત્યારે જ વરાછા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. વરાછા પોલીસે આ અંગે ગુનો નોંધી વિક્રમાની ધરપકડ કરી બિમલ અને ગુરુને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ धरी છે. मेहरबान सीपी सर की आगेवानी में हमने नो ड्रग्स इन सूरत कैंपेन का आयोजन किया है, जिसके तहत कल वराछा पुलिस स्टेशन के विस्तार में अशोकनगर पटरी के पास जगन्नाथ मंदिर के नज़दीक हमें एक बातमी मिली कि एक आदमी जिसका नाम विक्रमा स्वाइन है और जिसको शीलू कह के भी बुलाते हैं, वो वहाँ पे गांजे का वेचाण करता है और उसके पास काफ़ी ज़्यादा मुद्दा माल वहाँ पे है. तो इस बातमी के आधार पर वराछा पुलिस की टीम ने, जिसमें PIRB गोजिया, PSI AG परमार, लोक रक्षक लालजी भाई बाबू भाई ने एक कंबाइंड टीम बनाई और वहाँ पे एरिया पे रेड किया, जिसके तहत हमें वहाँ पे 6 किलो 424 ग्राम गांजा बरामद हुआ और नानी नानी छोटी छोटी पुड़िया भी गांजे की मिली, जिसमें कुल मुद्दामाल 69,310 रुपीज़ का है. इसके तहत हमने NDPS एक्ट के तहत केस रजिस्टर किया और आगे कार्रवाई हम कर रहे हैं.